शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे बोधहीनस्य सर्वथा स्वर्गाय वापवर्गाय यतितव्यं यतो नृभिः विद्वांश्चेतादृशां मध्ये तिष्ठेत्तदनुरोधतः कायेन मनसा वाचा करोत्येवाखिलाः क्रियाः एष मध्ये बुभुत्सूनाम् यदा तिष्ठेत्तदा पुनः बोधायैषां क्रियाः सर्वाः दूषयंस्त्यजतु स्वयम् अविद्वदनुसारेण वृत्तिर्बुद्धस्य युज्यते स्तनन्धयानुसारेण वर्तते तत्पिता यतः अधिक्षिप्तस्ताडितो वा बालेन स्वपिता तदा न क्लिश्नाति न कुप्येत बालं प्रत्युत लालयेत् निन्दितस्तूयमानो वा विद्वानज्ञैर्न निन्दते न स्तौति किन्तु तेषां स्यात् यथा बोधस्तथा चरेत्। प्रवृत्तौ आग्रह न्यायः बोधहीनस्य सर्वथा। बोधहीनस्य જેને જે બોધ અર્થાત જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને વળી જિજ્ઞાસા પણ ઉત્પન્ન થઈ નથી, અર્થાત હજી અંતઃકરણ શુદ્ધિ પણ પ્રાપ્ત થઈ નથી. પ્રવૃત્તો આગ્રહ ન્યાય, એણે જરૂર પ્રવૃત્તિ કરવી જોઈએ, અર્થાત યોગની ભાવથી કર્મ કરવું જોઈએ, એ જ યોગ્ય છે. સ્વર્ગાય, કયા પ્રકારની ઈચ્છા છે? મનુષ્ય સ્વર્ગ ઈચ્છતો હોય તો પણ પ્રવૃત્તિ જોઈએ, અપવર્ગ મોક્ષ ઈચ્છો તો પણ પ્રવૃત્તિ જોઈએ. એકમાં સકામ પ્રવૃત્તિ જોઈએ, બીજામાં નિષ્કામ પ્રવૃત્તિ જોઈએ. એ ઉપરાંત જો જિજ્ઞાસા જાગૃત થઈ હોય તો પણ પ્રવૃત્તિ જોઈએ, તો નિવૃત્તિ જોઈએ, અર્થાત શ્રવણ મન વગેરેની પ્રકારની પ્રવૃત્તિ જોઈએ. અર્થાત પ્રયત્ન તો સર્વથા ન્યાય. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી પ્રયત્ન તો કરવો જ જોઈએ, પ્રયત્ન તો છોડાય જ નહીં. વિદ્વાંસ છે તાદૃશા મધ્યે તિષ્ઠેદ, કોઈ જ્ઞાની પુરુષ આવા કર્મની જરૂરિયાતવાળા મનુષ્યની મધ્યમાં જો હોય, તત અનુરોધતઃ, તો એમને અનુસરીને કાયેન મનસા વાચા અખિલાહ ક્રિયા કરોતિ,
તો વિદ્વાન પણ કાયાથી, વાણીથી, મનથી બધી જ ક્રિયાઓ એ બધાને અનુસરણ કરતો હોય છે. અર્થાત એ કર્મી અર્થાત ક્રિયાશીલ કે ક્રિયાની જરૂરિયાતવાળા મનુષ્યની મધ્યમાં હોય તો એમને અનુસરણ એને પણ એવા સક્રિય રહેવું જોઈએ. એટલા જ માટે એને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશાનો આગ્રહ નથી. જ્યારે કશાનો આગ્રહ ન હોય ત્યારે બધું થઈ પણ શકે. જો પ્રવૃત્તિનો આગ્રહ ન હોય તો પ્રવૃત્તિ થઈ પણ શકે. એટલે પ્રવૃત્તિનો આગ્રહ નથી એટલે પ્રવૃત્તિ ન કરવાનો પણ આગ્રહ નથી. નિવૃત્તિનો આગ્રહ નથી પણ નિવૃત્તિ ન હોવાનો પણ આગ્રહ નથી. એટલા જ માટે એટલી સરળતાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિ બંનેમાં એ પ્રવૃત્ત થઈ શકે. અને એ પ્રવૃત્ત મનુષ્યોની મધ્યમાં હોય તો એમના જેવી જ પ્રવૃત્તિ એને કરવી જોઈએ. જરૂર એની અંદરની ભાવના જુદા પ્રકારની હોય. એટલે ભગવાને કહ્યું કે ચિકીર્ષુ લોક સંગ્રહમ, લોક સંગ્રહની ઈચ્છાથી પ્રવૃત્તિ કરે. પેલા બધા લોકો ભલે સકામ કર્મ કરતા હોય પરંતુ આ વિદ્વાને લોક સંગ્રહની એટલે કે નિષ્કામ ભાવથી પણ એ જ પ્રકારની પ્રવૃત્તિ એટલા જ ઉત્સાહથી પ્રવૃત્તિ કરવી જોઈએ. એવું નહીં કે લોક સંગ્રહ છે માટે જેમ તેમ કરે એવું નહીં. તો ભાઈ પેલા લોકો તો હંમેશા જે બહારનો જ હંમેશા વ્યવહાર જોતા હોય અને તેથી બીજા એનું જ અનુસરણ કરે. અને માટે એનું વર્તન અનુસરણીય હોવું જોઈએ જ્યારે એ પ્રવૃત્ત મનુષ્યની મધ્યમાં હોય ત્યારે. એ જ મધ્ય બુભુત્સુના મેદા તિષ્ઠેત, એ જ વિદ્વાન ધારો કે બુભુત્સુ અર્થાત મુમુક્ષુ કે જિજ્ઞાસુના સમુદાયમાં હોય ત્યારે તદા પુનઃ બોધાય શામ, અને તો પછી એ જિજ્ઞાસુઓને જે રીતે મદદરૂપ થાય એ પ્રકારે નિવૃત્તિ ધર્મનું પાલન કરવું જોઈએ. એશામ બોધાય ક્રિયા સર્વા દૂષયન, એ જાણે છે કે આ મોક્ષ હવે કર્મમાં પ્રવૃત્ત ન થવું જોઈએ કારણ કે એમનો આગળનો વિકાસ અટકી જાય એમ છે. તો સર્વા ક્રિયા દૂષયન, એમની સમક્ષ એણે બધી જ ક્રિયાઓ અર્થાત બધા જ કર્મનો દોષ કાઢવો જોઈએ. અર્થાત કર્મના દોષ બતાવવા જોઈએ. સ્વયં તે તો એણે પોતે પણ બધી ક્રિયાઓનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત એણે નિવૃત્તિ ધર્મનું આચરણ કરવું જોઈએ. તો જેને નિવૃત્તિની જરૂર છે એવા મનુષ્યોના સમુદાયમાં હોય ત્યારે એણે નિવૃત્તિનું આચરણ કરવું જોઈએ. પ્રવૃત્તિની આવશ્યકતાવાળા મનુષ્યના સમુદાયમાં હોય તો એણે પ્રવૃત્તિનું આચરણ કરવું જોઈએ. પણ કોઈ પણ પ્રકારનું આચરણ હંમેશા એવું હોવું જોઈએ જે અનુસરણીય હોય, અનુસરણ કરવા યોગ્ય હોય એ પ્રકારનું આચરણ હોવું જોઈએ. કારણ કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જન, કારણ કે શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરે એવું જ આચરણ સામાન્ય જનો એનું કરતા હોય છે, એનું અનુસરણ કરતા હોય છે. અને એ જેને પ્રમાણ માનતો હોય એને સામાન્ય મનુષ્ય પણ પ્રમાણ માનતા હોય છે. અવિદ્વત અનુસારેણ વૃત્તિ બુદ્ધસ્ય યુજ્યતે, એટલે જ ગ્રંથકાર 287 શ્લોકમાં કહે છે કે બુદ્ધ અર્થાત જ્ઞાની પુરુષ છે જેને પોતે હવે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. સ્વામીજી ભાષણ એનો કોઈ એજન્ડા નથી. ઇઝ નો એજન્ડા. એને કશું હવે પ્રાપ્ત કરવાનું નથી, સિદ્ધ કરવાનું નથી, કોઈ પ્રયોજન નથી. એનું જ્યારે પોતાનું કોઈ પ્રયોજન ન હોય ત્યારે એ બીજાના પ્રયોજન અનુસરણ કરે એવું થઈ ગયું. અર્થાત એનો પોતાની હવે ઈચ્છા ન હોવાને કારણે અનિચ્છા અથવા અન્ય ઈચ્છા, એ અન્ય ઈચ્છાનું અનુસરણ કરે. અવિદ્વત અનુસારેણ બુદ્ધસ્ય વૃત્તિ વર્તનમ પ્રવૃત્તિ યુજ્યતે, આ બુદ્ધ અર્થાત જ્ઞાની પુરુષે અજ્ઞાની કે અવિદ્વત અવિદ્વાન મનુષ્યને અનુસરીને એ પ્રકારની પ્રવૃત્તિ યોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. એમને જે અનુકૂળ હોય, એને પોતાની કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા નથી. અને માટે જે મનુષ્યના સમુદાયની મધ્યમાં હોય એમને અનુકૂળ હોય કે ઉપયોગી હોય એ પ્રકારે એને પણ પ્રવૃત્ત રહેવું જોઈએ. સ્તનંધયાનુસારેણ વર્તયત પિતા યતઃ, જેમ પિતા નાનકડો બાળક હોય એની જરૂરિયાત અનુસાર વર્તન કરતો હોય. અધિક્ષિપ્ત તાડિતો વા બાલેન સ્વપિતા તદા, બાળક એને ધારો કે અધિક્ષિપ્ત નિંદા કરે, કદાચ એવા અપશબ્દો બોલે, એનું અપમાન કરે, બાળક નાનું તાડિતો વા કે ગુસ્સે થઈ જાય તો એના પર આઘાત પણ કરે. તથા ન ક્લિષ્ણાદે, અંતો પિતામાં કોઈ પ્રકારનો ક્લેશ જન્મતો નથી. ન કુપ્યેત, એ બાળક પ્રત્યે ક્રોધ કરતો નથી. બાલમ પ્રત્યુત લાલયેત, પરંતુ એ બાળકને લાડ કરતો હોય છે. તેવી જ રીતે નિંદિત સ્તુયમાનો વા વિજ્ઞાન જ્ઞેહી, આ વિદ્વાન પુરુષ પણ અજ્ઞાની મનુષ્ય વડે નિંદિત હોય કે સ્તુયમાન હોય, અર્થાત એની કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે તો પણ
ન નિંદતી ન સ્તૌતી, એ નિંદા કે સ્તુતિ પ્રતિકાર કરતો નથી. કિંતુ તેષામ યથા બોધસ્થા સ્યાત તથા આચરેત, પરંતુ એમને જેમ જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારે આચરણ કરતા હોય છે. 290 શ્લોકમાં આગળ ચર્ચા ચલાવે છે. એવમ આચરણે નિમિત્તમાહ, શા માટે જ્ઞાની પુરુષે આ પ્રકારનું આચરણ કરવું જોઈએ કે અજ્ઞાનીને જેમ જ્ઞાન થાય એ પ્રકારનું આચરણ કરવું જોઈએ? એવું શા માટે? તો એનું કારણ 290 શ્લોકમાં આપે છે. યેનાયમ નટનેનાત્ર બુધ્યતે કાર્યમેવ તત અજ્ઞપ્રબોધાન્નૈવાન્યત કાર્યમસ્ત્યત્ર તદ્વિદઃ. येन अयम नटनेन अत्र बुध्यते कार्यमेव तत्. अयम अज्ञानी, अज्ञानी मनुष्य, येन अत्र अस्मिन् लोके, आ जगत ने अंदर अज्ञानी मनुष्य, विदुष येन नटनेन, विद्वानना जे प्रकारना नटन थी, जे प्रकारना आचरण थी. आम तो नटन शब्द वापरू, नटन એટલે કે નૃત્ય, તો નાટક કે આચરણ. તો જે પ્રકારના આચરણ છે, મૂકો ને, જે પ્રકારના નાટકથી કે જે પ્રકારના આચરણથી બુદ્ધ્યતે તત્વમ અવગચ્છતિ તદ આચરણ તેન કર્તવ્યમેવ, તો પોતાના જે પ્રકારના આચરણથી આ અજ્ઞાની મનુષ્યને જ્ઞાન થાય, એનું કલ્યાણ થાય, એ પ્રકારનું આચરણ એણે કરવું જોઈએ. જાણે કે એનું કર્તવ્ય થઈ ગયું. કાર્યમેવ તત, એક બાજુ ભગવાન કહે છે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એનું તો કોઈ કર્તવ્ય નથી. તો એ ગ્રંથકાર કહે છે કે આ જ્ઞાની પુરુષનું પણ કર્તવ્ય છે. ભગવાને કહ્યું ને યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, એટલે શ્રેષ્ઠ પુરુષ જે પ્રકાર આચરણ કરે એવું આચરણ બીજા કરતા હોવાના કારણે લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. હે અર્જુન, કર્મ કરવાનું તારે પોતાને કંઈ પ્રયોજન ન હોય તો લોક કલ્યાણની ભાવના તારે કર્મ કરવું જોઈએ, કારણ કે તારા આચરણનું અન્ય લોકો અનુસરણ કરશે. ભગવાન એ હેતુથી કહ્યું, પણ એ જરા વધારે હેતુથી કહે છે. માત્ર લોકો એના આચરણ અનુસરણ કરે એટલા માટે જ નહીં, પરંતુ લોકોનું કલ્યાણ જે રીતે થાય એ રીતે એના આચરણ કરવું જોઈએ. એમ કરીને આ પ્રકારનું આચરણ કરવું એ જાણે જ્ઞાની પુરુષનું કર્તવ્ય હોય એમ કાર્યમેવ તત. જો આવું આપ કહો છો એ પ્રમાણે જ્ઞાની પુરુષનું આ પ્રકારનું કર્તવ્ય હોય કે અજ્ઞાનીને જ્ઞાન થાય એ પ્રકારનું એને આચરણ કરવું જ જોઈએ, તર્હિ તદ્વદેવ કાર્યાંતરમપી પ્રસજ્યેત. જો આ પ્રકારનું કર્તવ્ય હોય તો બીજું પણ કર્તવ્ય પછી આવે ને. એકવાર આપણે કે કર્તવ્ય કામ કરવું જ જોઈએ એ પ્રકારનો સ્વીકાર કર્યો તો પછી એની શું મર્યાદા છે? અર્થાત જ્ઞાની પુરુષે અજ્ઞાનીને બોધ કે જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારનું કર્તવ્ય કરવાનું હોય તો પછી બીજા પ્રકારના કર્તવ્ય પણ આવી જ જાય ને ભાગમાં. તો કે નહીં, અજ્ઞ પ્રબોધાત અન્ય નૈવ અન્ય કાર્યમસ્ત્યત્ર તદ્વિદઃ. તદ્વિદ તત્વવિદ, જે તત્વજ્ઞાની છે એણે અજ્ઞાની મનુષ્યને અત્ર લોકે અજ્ઞ પ્રબોધાત, અજ્ઞાની મનુષ્યને જ્ઞાન થાય અર્થાત એનું કલ્યાણ થાય એ સિવાયનું બીજું કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. અતઃ તદ અનુસરણેન તત્વબોધનમ કર્તવ્યમ. એટલા જ માટે કે જ્યાં સુધી એટલે કહે છે જેમ માંડુ કે કારિકામાં અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અનિદ્રમ અસ્વપ્નમ અજમ બ્રહ્મ બુધ્યતે તદા. અનાદિ માયા સુપ્ત, અનાદિ માયાની નિદ્રામાંથી સુતેલો આજ્ઞાની જીવ યદા પ્રબુધ્યતે, એને ઉઠાડવો પડતો હોય છે. પોતે સુતેલો હોવાને કારણે કોઈક એને ઉઠાડવો પડે. જેમ 10મા છોકરાને સ્વયં નિશ્ચય થઈ જ ગયો છે કે હું 10મો નથી અને 10મો ખોવાઈ ગયો છે, તો કોઈક એને કહેવું પડે. હોવાને કારણે એ મનુષ્ય સ્વયં આ સંસારમાંથી મુક્ત થઈ શકે એમ નથી. એવો સિદ્ધાંત છે. સિદ્ધાંત એવો છે કે જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત એટલા માટે કરવું જોઈએ કે આમાં માર્ગદર્શનની આવશ્યકતા છે એટલું જ નહીં, પરંતુ
અત્યારે મનમાં હું જે સેવી રહ્યો છું અનેક પ્રકારના ભ્રમ છે, એ મારા ભ્રમને કોઈ ભ્રમ કહેનારું જોઈએ. એને જ ભ્રમ કહેવાય કે જે ભ્રમ ધરાવે છે એને સત્ય માને છે. જેમ કે હું રજ્જુને બદલે સર્પનો ભ્રમ ધરાવતો હોઉં તો મારી દ્રષ્ટિએ તો જ્ઞાન છે ને. મને ખબર હોય કે આ ભ્રમ છે તો હું એને ચાલુ રાખું જ નહીં ને. તો ભ્રમ કોને કહેવાય? કે જેને ભ્રમ છે એ માને છે કે આ સાચું છે. તો એને કોઈ દિવસ એવી ખબર પડે જ નહીં, વિચાર આવે જ નહીં કે હું જે સાચું માનું છું ખોટું હોય. અને માટે કોઈક એને કહેનારું હોય કે તું જેને સાચું માને છે એ ખોટું છે, ત્યારે આંખો ખુલે. આમ આંખો ખુલી. કઈ આંખો ખુલી? બુદ્ધિની કે જ્ઞાનની આંખો ખુલી. અનાદિ માયા સુપ્ત હૈ. આ માયાની નિદ્રામાં અનાદિકાળથી જે સુપ્ત છે, સુતેલો છે. એટલું જ નહીં પરંતુ અનેક પ્રકારના સ્વપ્ન જોઈ રહ્યો છે, અર્થાત અનેક પ્રકારના ભ્રમ એ ધરાવી રહ્યો છે. જીવ યદા પ્રબુધ્યતે. કોઈ પરમ કારુણિક આચાર્ય વડે આ જીવને જ્યારે ઉઠાડવામાં આવે, સંબોધવામાં આવે. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવા દ્વયમ. તો અજ્ઞાની નિદ્રામાંથી કે સ્વપ્નમાંથી જાગીને એ જ્યારે જાગૃત થાય ત્યારે જુએ કે એક અદ્વિતીય આત્મા એ જ હું છું. અજમ અનિદ્રમ અસ્વપ્નમ બ્રહ્મ બુદ્ધ્યતે તદા. અંતો પરમાત્મા જે જન્મ એટલે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય વ્યવસ્થાથી પર એવા પરમાત્માનું આત્મ સ્વરૂપે જ્ઞાન થાય. તો જાણે કે બ્રહ્મ જ્ઞાનનું આ પ્રકારનું કર્તવ્ય છે. ખરેખર તો એ આવું કરે જ. જ્યારે પોતાને કશું કરવાનું ન હોય ત્યારે ભગવાન કરાવવાનો જ છે, પણ છતાં એનું આ પ્રકારનું વર્તન હશે. એનું આ પ્રકારનું વર્તન જોઈએ માટે એને બીજા બધા કર્તવ્ય છે એમ ન માની લો. અજ્ઞ પ્રબોધાત અન્યત નૈવ અસ્ય કાર્યમ અત્ર કશ્ચિદ અસ્તિ તદ્વિદ. આ તત્વજ્ઞાનનું આ સિવાયનું બીજું કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. એટલે આગળ કહેવામાં આવ્યું કે તેષામ નિશા બોધ સ્યાત તથા આચરેત. એમને જે પ્રકારે જ્ઞાન થાય એ પ્રકારનું આચરણ કરવું જોઈએ. દુર્લભો માનવો દેહ દેહિનામ ક્ષણભંગુર. તો ખરેખર આ માનવ દેહ અત્યંત દુર્લભ હોવાના કારણે એ દેહ દ્વારા કેમ પોતાનું કલ્યાણ થાય એ પ્રકારનો માર્ગ એને ચીધવો જોઈએ. આ બધું પ્રારબ્ધ, એને કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ કે કયા પ્રકારનું વર્તન કરશે એ ખરેખર પ્રારબ્ધ પર આધારિત છે. ઘણા એવા મહાપુરુષો હોય છે જે આવું પણ કરતા નથી હોતા. કહ્યું ને, બે પ્રકારના મહાપુરુષો હોય, એક કુવા જેવા હોય અને બીજા નદી જેવા હોય. તો કુવો એવી પ્રકારની અપેક્ષા રાખે, વાવ હોય, કુવો હોય, એવી તળાવ હોય એવી અપેક્ષા રાખે કે જે તરસ્યો માણસ હોય એને પોતાની પાસે આવવું જોઈએ. એટલું જ નહીં પરંતુ કુવો તો જેમ પછી દોરડું અંદર પેલું કઈ ઘડો વગેરે દોરડામાં દોરડાને ઘડાથી બાંધીને ઘડા દોરડાથી બાંધે અંદર પછી નાખે, પ્રયત્નપૂર્વક પાણી કાઢે, પછી પીએ ત્યારે તરસ છીપાય એવી અપેક્ષા રાખતો હોય કુવો. ત્યારે નદી એવી હોય કે સામે જઈને એની તરસ છીપાવે. બધા પ્રકારના મહાત્મા હોય છે. એટલે કયો મહાત્મા એમાં પણ ઘણા લોકોને પોતાનો અભિપ્રાય હોય છે કે ભાઈ નદી જેવા જ હોવા જોઈએ, એવું પણ એવા આગ્રહ ધરાવનારા પણ છે, પણ શાસ્ત્રમાં એ પ્રકારનો આગ્રહ નથી. એટલા જ માટે કે મહાત્મા જ્યાં પણ હોય, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પણ એ બધા માટે કલ્યાણરૂપ જ છે. ભલે ને પ્રત્યક્ષ રૂપે કંઈ ના કરતો હોય, ભલે કદાચ ભૌતિક સ્તર પર કે વ્યવહારિક સ્તર પર કંઈ ન કરતો જણાતો હોય તો પણ એની હાજરીથી જ જગતનું કલ્યાણ થાય, જેમાં કોઈ શંકા નથી. એના મનમાં જે શુભ સંકલ્પો એ દ્વારા પણ કલ્યાણ થતું હોય છે. એટલે એવું નથી કે એટલે કલ્યાણ કરવાની એક જ રીત છે એવો પણ કોઈ આગ્રહ નથી. છતાં પણ અહીંયા ગ્રંથકાર કહે છે કે આ જ્ઞાની પુરુષ જાણે કર્તવ્ય છે કે જે સમુદાયમાં એ હોય, એ કોઈ સમુદાયમાં ન હોય તો કશું નહીં, પણ જો કોઈને કોઈ સમુદાયમાં એ પોતાની જાતને પ્રાપ્ત કરે તો એ સમુદાયની જરૂરિયાત પ્રમાણે એણે વર્તવું જોઈએ. એમ કહીને કહ્યું કે એનું કશું કર્તવ્ય નથી. કહેવાનો ભાવ છે કે એનું કોઈ કર્તવ્ય નથી. એ કૃતકૃત્ય હોવાના કારણે એનું કશું કર્તવ્ય નથી. આ કર્તવ્ય નથી પરંતુ એ આવું કરશે જ એમ કહીને એને જાણે કર્તવ્ય હોય એ તો કહેવામાં આવે.
વૃત્તવર્તિષ્યમાણયો તાત્પર્યમાં વૃત્ત જે કહેવાય ગયું, વર્તિષ્યમાણ જે કહેવાનું છે, હવે અત્યાર સુધી કહેવાય ગયું પહેલા છેલ્લા શ્લોકોમાં, અને હવે પછીના શ્લોકમાં જે કહેવાનું છે એનું તાત્પર્ય 291 શ્લોકમાં ગ્રંથકાર કહે છે. કૃતકૃત્યસ્તયા તૃપ્તઃ પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્યન્નેવં સ્વમનસા મન્યતે સૌ નિરંતરમ. કૃતકૃત્યતયા તૃપ્ત, આ તો તૃપ્તિ દીપ પ્રકરણ છે ને. જ્ઞાની મહાપુરુષ તૃપ્તિ દીપ એટલે કે પ્રકાશિત કરનાર. તો જ્ઞાની જીવનમુક્ત મહાપુરુષ જે પ્રકારની તૃપ્તિનો અનુભવ કરેલો છે એ તૃપ્તિને પ્રકાશિત કરવી એ આ પ્રકરણનો વિષય છે. અને છેલ્લા શ્લોકોમાં હવે ગ્રંથકારે આ તૃપ્તિનું પ્રકાશન શરૂ કર્યું જ છે. તો તૃપ્તિનું કારણ કયું છે? કૃતકૃત્યતયા તૃપ્ત. આ કેમ તૃપ્ત છે? કૃતકૃત્યતયા. કૃતમ કૃત્ય જાતમ યેન સૌ કૃતકૃત્ય. કૃત્ય જાતમ, આ જે બધું કૃત્ય કર્તવ્ય હતું, આ બધા પ્રકારનું કર્તવ્ય જેના વડે થઈ ગયું છે એને કૃતકૃત્ય કહેવામાં આવે છે. કૃતકૃત્યતા, કૃતકૃત્યપણું, કૃતકૃત્યતયા એ કૃતકૃત્યપણા વડે, કૃતકૃત્યતયા ટૂંકમાં કૃતકૃત્ય હોવાને કારણે તૃપ્ત. એની તૃપ્તિનું કારણ શું છે? કૃતકૃત્યતા. એ કૃતકૃત્ય જીવનમાં જે કંઈ કરવાનું હતું એ બધું થઈ ગયું. તૃપ્ત તેથી કેવો છે? તૃપ્ત છે. તૃપ્ત અર્થાત ભરેલો. સ્વામીજી મહારાજ એમ કહે કે હિઝ કપ ઇઝ ફૂલ. એનો કપ છે ને ફૂલ. આમ હૃદયનો જે કપ કે હૃદયનું પાત્ર કેવું છે? છલકાઈ ગયો છે. શેનાથી? તૃપ્તિથી. તૃપ્ત. પ્રાપ્ત ટૂંકમાં અતૃપ્તિનું કારણ શું છે? કર્તવ્ય. કંઈક કરવાનું છે એ અતૃપ્તિનું કારણ છે. અને બીજું અતૃપ્તિનું કારણ કયું છે? પ્રાપ્ત. બીજું નહીં પણ ખરેખર એ છે પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ. તૃપ્યન વળી પાછો તૃપ્ત કેમ છે? પ્રાપ્ય પ્રાપ્યતયા. પ્રાપ્તમ પ્રાપ્યમ યેન સહ પ્રાપ્ત પ્રાપ્ય. જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ એના વડે પ્રાપ્ત થઈ ગયું છે એને પ્રાપ્ત પ્રાપ્ય કહ્યું. પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવાનું છે તે. તો જે પ્રાપ્ય છે, પ્રાપ્ત કરવાનું છે, એ જેના વડે પ્રાપ્ત થઈ ગયું છે એને આપણે પ્રાપ્ત પ્રાપ્ય કહીએ. કૃત કૃત્ય પ્રાપ્ત પ્રાપ્ય. એ પ્રાપ્ય પ્રાપ્તતાને કારણે પણ એ તૃપ્ત છે. ખરેખર આ કૃતકૃત્યતા અને પ્રાપ્યતા જુદી વસ્તુ નથી. જીવનમાં કરશું કર્તવ્ય ક્યારે હોય? જીવનમાં કર્તવ્ય એટલે કરવું જ જોઈએ એમ કર્તવ્ય. એવું ક્યારે હોય? જ્યારે જેને કશું પ્રાપ્ત કરવું જ જોઈએ એવું જયારે હોય ત્યારે કશું કરવું જ જોઈએ એવું થાય. આમ કર્તવ્ય જન્મે છે પ્રાપ્તવ્યમાંથી. મારા જીવનમાં કશું પ્રાપ્તવ્ય છે અર્થાત જેને કશું પ્રાપ્ત કરવું જ જોઈએ. જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અધૂરો છું. એમ કશું પ્રાપ્ત નથી થયું માટે અધૂરો છું. તો એ પ્રકારની અધૂરપ મને ચાલતી હોય કે મને જીવનમાં પ્રાપ્ત કરવાનું છે જે પ્રાપ્ત થયું નથી. તો જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અધૂરપ જાય. ત્યાં પેલો ઘડો છલકાયો નથી, હજી પેલું પાત્ર છલકાયું નથી. એટલે મનમાં આ પ્રકારની એક લાગણી હોય. એટલે અતૃપ્તિનો કીડો જ્યાં સુધી મનમાં સળવળ્યા કરતો હોય કે હજી બરાબર હું યોગ્ય નથી, હું પૂરતો નથી, હું પર્યાપ્ત નથી. બીજું કશું નહીં, માણસને પોતાના વિશે આ પ્રકારની ગ્રંથિ હોય છે ને કે હું હજી મારી દૃષ્ટિમાં ઊણો છું. બીજા કોઈની દ્રષ્ટિએ જવા દઈએ, હું મારી દૃષ્ટિમાં ઊણો છું. અર્થાત જે પ્રકારની અપેક્ષા હું મારી પાસેથી રાખું છું એ અપેક્ષા પ્રમાણે હું નથી. જે પ્રકારનું ચિત્ર મારા મનમાં મારે છે એ ચિત્રને અનુરૂપ હું નથી.
આમ દરેક મનુષ્યના જીવનમાં એક આદર્શ હોય છે. આદર્શ હું, આપણે જેને આદર્શ કહીએ છીએ ખરેખર કેવો છે? આદર્શ હું હોય છે. ભલે ને આપણો આદર્શ એવો હોય કે રાષ્ટ્ર સ્વતંત્ર થવું જોઈએ, એટલે એ આપણે આદર્શ કદાચ બીજી કોઈ રીતે આપણે એની વ્યાખ્યા કરતા હોઈએ. ટૂંકમાં આદર્શની વ્યાખ્યા કદાચ બીજી કોઈ રીતે કરતા હોઈએ કે રાષ્ટ્રને સ્વતંત્રતા મળવી જોઈએ, ધર્મનો ઉદ્ધાર થવો જોઈએ, ધર્મનો જે કંઈ આપણો આદર્શ હોય, કે ભાઈ સમાજમાંથી ગરીબી હટવી જોઈએ, કે પછી આવી જાતનો આદર્શ હોય. બહુ સુંદર આદર્શ છે. નિરક્ષરતા દૂર થવી જોઈએ, રોગચાળો દૂર થઈ જવો જોઈએ, અસંતોષ દુઃખ દૂર થઈ જવું જોઈએ. આવો આદર્શ. એ આદર્શની વ્યાખ્યા આમ જવા જઈએ તો એ આદર્શનો વિષય બીજા લોકો છે. જે દુઃખી છે એમનું દુઃખ દૂર થવું જોઈએ, જે નિરક્ષર છે એની નિરક્ષરતા દૂર થવી જોઈએ, જે પીડિત છે એની પીડા દૂર થવી જોઈએ. એવું આપણે લાગે, એમ લાગે કે આપણો આદર્શ છે એ બીજા કોઈના સંદર્ભમાં છે, પણ ખરેખર એ આપણો આદર્શ પોતાના સંબંધમાં હોય છે. કેમ? બીજાને પીડા છે ત્યાં સુધી કોઈક રીતે હું પીડિત છું, બીજાની નિરક્ષરતાને કારણે હું કોઈક રીતે પીડિત છું. એની નિરક્ષરતા દૂર થાય ત્યારે મારા અંતરની પીડા દૂર થાય. જો બીજાની નિરક્ષરતા કે બીજાની પીડા મારામાં પીડા ન ઉપજાવતી હોય તો કોઈને કશી ચિંતા, કોઈ કશું કરે જ નહીં. કોઈ કશું કરતું હોય પોતાના માટે, બીજાના માટે, કોઈને માટે તો એટલા જ માટે કે ક્યાંક રહેલી ઉણપ મારામાં પણ કોઈ પ્રકારની ઉણપ કે અધૂરપ જન્માવતી હોય છે, એ દૂર કરવી છે. એટલા માટે ખરેખર તો દરેક મનુષ્યનો આદર્શ પોતાના વિષયમાં એક આદર્શ હું. જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને જીવનમાં સંતોષ ના, તૃપ્તિ ના હોય. પ્રાપ્ય પ્રાપ્ત થયા હું જ છું. કયો હું? તૃપ્ત હું. એ મારા માટે પ્રાપ્ય છે, જેમાં કોઈ પ્રકાર ઉણપ નથી, એવો હું જે મને જે સ્વીકાર્ય છે. કારણ કે મારો અસંતોષ સૌથી પહેલો તો મારા પોતાના વિશે જ હોય છે. એ મારા પોતાના વિશેના અસંતોષમાંથી જ બીજી બધી વસ્તુનો અસંતોષ જન્મતો હોય છે. હું માનતો હોઉં કે મારા અસંતોષનું કારણ અન્ય કોઈ છે, પણ છેવટે તો મારા પોતાના વિષયના અસંતોષમાંથી એ અસંતોષ જન્મતો હોય છે. એટલે મારી એક જ ઈચ્છા છે જીવનમાં, સંતુષ્ટ હું, પ્લીઝડ સેલ્ફ. દરેક મનુષ્ય જીવન શું શોધી રહ્યો છે? સંતુષ્ટ હું, સંતુષ્ટ આત્મા, એટલે કે પ્લીઝડ સેલ્ફ. બસ આ જ વસ્તુ શોધી રહ્યો છે. એટલે હું મારા પોતાના ધોરણ પ્રમાણે, હું મારી જાતને જોઈ શકું. બસ આટલું જ. સતત દુનિયા માટે તો આપણને એમ લાગે કે આ માણસો કેવા છે, જો ને સાંજમાં સતત કોઈની ટીકા કર્યા જ કરતો, આમ કર્યા જ કરતો, બરોબર છે. પણ એ બધી ટીકામાં આપણે ખબર પણ ના પડે એ રીતે આપણી પોતાની ટીકા અંદર સમાયેલી છે. કોઈક રીતે બીજાને અમુક રૂપમાં જોઈને મને અંદર કંઈક થાય છે, એ હું સ્વીકારી શકતો નથી. એટલે ખરેખર હું કોની ટીકા કરું છું? પેલાની, અંદર રહેલા નહીં. પણ એ બધું સ્પષ્ટ ન હોય, એ પ્રકારનો વિવેક ન હોય કારણ હું ત્યાં પેલાની ટીકા કરું. પણ ખરેખર જોવા જઈએ તો પોતાને જે અસંતોષ છે હંમેશા પોતાના વિશેનો જ હોય છે. એ પોતાના વિશેનો સંતોષ કે અસ્વીકારતા અન્યત્ર સંતોષ કે અસ્વીકારનો પરિણમતી હોય છે. એટલે જીવનમાં માણસ એક જ વસ્તુ ઈચ્છે છે, કેવું? તૃપ્ત અહમ, તૃપ્તોહમ, સંતુષ્ટોહમ. તૃપ્તિ વધારે સારું સંતુષ્ટિ કરતા પણ. રતિ, સંતુષ્ટિ અને તૃપ્તિ, પ્રિય, મોદ, પ્રમોદ. આમ પ્રિય વસ્તુના વિચારથી જે આ સુખ જન્મે એને પ્રિય વૃત્તિ કહેવામાં આવે છે. એ પ્રિય વસ્તુની પ્રાપ્તિ જે સુખ જન્મે એને મોદ વૃત્તિ કહેવામાં આવે છે. અને એના અનુભવથી જે સુખ જન્મે એની ઐક્ય, પ્રિય વસ્તુ ઐક્યના અનુભવથી જે આનંદ સુખ જન્મે એને
પ્રમોદ, તેને અંગ્રેજીમાં બ્લિસ, અંગ્રેજીમાં બ્લિસ શબ્દ વપરાય છે, પ્રમોદ. પણ પ્રમોદ કે તો કોઈ સમજે નહીં, એટલે બ્લિસનું ભાઈ ભાષાંતર શું? પ્રમોદ કોઈ સમજે નહીં ને. પણ ખરેખર પ્રમોદ અનુભવ, ટૂંકમાં અનુભવાતા સુખની ઉત્તમ માત્રા, નિરતિશય સુખને કહેવાય પ્રમોદ વૃત્તિ. તો એના બીજા નામ છે રતિ, સંતુષ્ટિ, તૃપ્તિ. રતિ પોતાના પ્રિય વિષયમાં રમણ કર્યા કરો માનસિક રીતે, એક સુખ આપનારી વસ્તુ છે. એ પ્રિય વિષય જે હોય, વ્યક્તિ પણ હોય કે વિષય પણ હોય, એની પ્રાપ્તિ થાય ત્યારે એને આપણે સંતુષ્ટિ કે એક સંતોષ જન્મે. ઐક્ય જ્યારે થાય ત્યારે આપણને તૃપ્તિ જન્મે. એટલે રતિ, સંતુષ્ટિ, તૃપ્તિ. તૃપ્તિ કોને કહેવાય? પોતાના પ્રિય વિષયના ઐક્યમાંથી જન્મતો નિરતિશય કે અમર્યાદિત આનંદ, એનું નામ છે તૃપ્તિ. પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્ત. તો કોની સાથે મારે ઐક્ય કરવું છે? પેલા સંતુષ્ટ અહમ સાથે જ ખરેખર ઐક્ય કોને શોધું છું? ભલે હું જગતની વસ્તુ ઐક્ય મારે પ્રયત્ન કરતો હોઉં, ઐક્ય અનુભવ પણ હોઉં, ભલે તૃપ્તિનો અનુભવ કરતો હોઉં, પણ એ જયારે ઐક્યના અનુભવમાં પણ ખરે કોનો અનુભવ છે ખબર છે? એ તૃપ્ત અહમનો જ અનુભવ છે. અને એથી એક જ વસ્તુ મનુષ્ય શોધી રહ્યો છે, તૃપ્તોહમ તૃપ્ત, સંતૃપ્ત અહમ. એટલે કહ્યું કૃતકૃત્યતયા તૃપ્ત. બસ જગતમાં જે કંઈ જીવનમાં કરવાનું હતું એ બધું થઈ ગયું, અને માટે મને મારે સંપૂર્ણ સંતોષ છે કે એ મારું બધું કર્તવ્ય થઈ ગયું, કે જ્યાં સુધી કશું કરવાનું બાકી હોય ત્યાં સુધી મને મારાથી સંતોષ આવતો નથી. અંદર એક અજંબો રહ્યા જ કરે. પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્યન. જ્યાં સુધી કશું પ્રાપ્ત કરવાનું હોય, કશું પ્રાપ્ત કરવાનું છે એ પ્રકારની લાગણી ક્યાં સુધી હોય? જ્યાં સુધી મારામાં કંઈક ઉણપ હોય, મારા પોતાના ધોરણ પ્રમાણે હજી હું બરોબર યોગ્ય નથી, અર્થાત મારા પોતાના ધોરણ પ્રમાણે, મારા પોતાના જ અભિપ્રાય પ્રમાણે હજી મારામાં કશીક ઉણપ છે, ત્યાં સુધી એ ઉણપનો અધૂરપનો કીડો પણ અંદર સળગાયા કરતો હોય, અને તેથી એ મને તૃપ્તિથી વંચિત રાખે છે. ખરેખર તો તૃપ્તિ તો આપણો સ્વભાવ જન્મ સિદ્ધ હક એટલા માટે છે કે તૃપ્તિ તો આપણો સ્વભાવ છે. અતૃપ્તિ હોવાનું કોઈ કારણ નથી, છતાં અતૃપ્તિ સિવાય કશું છે જ નહીં. કેમ નથી? કારણ અજ્ઞાન જન્મેલા અનેક પ્રકારના ભ્રમ, તો એ બધા ભ્રમ દૂર થયા. બસ કશું પ્રાપ્તવ્ય એ જ ભ્રમ છે ને. આ કર્તવ્ય પણ ભ્રમાથી જન્મે છે, અને પ્રાપ્તવ્ય પણ ભ્રમાથી. પ્રાપ્તવ્ય એ ખ્યાલ છે ને, એ જ ભ્રમાથી જન્મે. કશું પ્રાપ્ત કરવું જોઈએ. કોઈ વસ્તુ પ્રાપ્તવ્ય ક્યારે બને? જ્યારે હું ઊણો કે અધૂરો હોઉં ત્યારે. એ સિવાય કોઈ વસ્તુ પ્રાપ્તવ્ય ના હોય. જે કોઈ ક્ષણે મને મારા પોતાનાથી સંતોષ છે, તે ક્ષણે શું જોઈએ? પર્યાપ્ત है, कुछ नहीं चाहिए. महात्मा जी एक लड्डू नहीं जी, पूर्ण हो गया, परिपूर्ण हो गया. ત્યાં સુધી એક એક ક્યાં રખતે હો? દો દો રખ દીजिए, तीन तीन रख दीजिए. ઋષિકેશમાં તમે પીરસો તો પીરસવા, પણ ગમે તેને પીરસવા જ ના દે પેલા લોકો. મહાત્માને કેમ પીરસવું એ પણ જાણવું જોઈએ. કોની કઈ કોનું શું ધોરણ છે એ જોઈને પછી પીરસવાનું હોય. અને તમે આટલું નાનો અડધો ટુકડો કટકા મૂકો ના ચાલે બધું. ઘણા લોકોને હોય વિચારો, આમ પેલું આટલું આટલું પીશે, આમ જરાક આટલું આટલું, અલા ભાઈ કેટલી વાર માં કરીશું. એટલે પણ પરિપૂર્ણ હો ગયા, બસ હવે નહીં જોઈએ. આમ આટલો લાડુ મને આટલું ભાવે છે, ગુલાબજાંબુ જે બનાવ્યો હતો એ ખૂબ, છતાં પણ એ સામે હોવા છતાં પણ એ મારામાં ઉણપની લાગણી જન્મ. નહીં તો શું છે, સામે હોય અને ઉણપની લાગણી જન્મે. આમ લાડુનો વિચાર આવે અને ઉણપની લાગણી જન્મે. લાડુ સામે હોય તો ભયંકર લાગણી જન્મે. એ લાડુ મારી સમક્ષ હોવા છતાં પણ, લાડુનો થાળ મારી સમક્ષ છે, અને તો પણ મારામાં ઉણપ જન્માવતો નથી. એનું નામ છે તૃપ્તિ. હવે એ તો પેલી ક્ષણિક તૃપ્તિ છે, પણ કહેવાનો ભાવ છે કે એવી તૃપ્તિ જયારે હોય ત્યારે કોઈ પ્રાપ્તવ્ય રહેતું નથી, અને પ્રાપ્તવ્યનો ખ્યાલ ન રહેવાના કારણે કોઈ કર્તવ્ય રહેતું નથી. આ કર્તવ્યનો ખ્યાલ પ્રાપ્તવ્યના ખ્યાલમાંથી જન્મેલો હોય છે.
જ્યારે કોઈ પ્રાપ્તવ્ય નથી ત્યારે કોઈ કર્તવ્ય નથી. એટલા માટે કે કશું ગુમાવવાનું નથી. કર્તવ્ય અર્થાત મારે કરવું જોઈએ, ન કરું તો ન ચાલે, નહીં કરું તો કંઈક કશાક વગર હું વંચિત રહી જઈશ, માટે કરું છું. ભાઈ કોઈ કશું ના કરે, કર્તવ્ય ના હોય ને તો કોઈ કંઈ કરે જ નહીં. કેમ ના કરે? કારણ કે એ આત્મામાં તૃપ્ત છે. તૃપ્ત હોય તો કોઈને કશું કરવાની ઈચ્છા થાય જ નહીં. તૃપ્યનેવમ પ્રાપ્ત પ્રાપ્યતા પુનઃ તૃપ્યન. આમ રીતે જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ ગયું એને કારણે પણ વળી તૃપ્ત. એ બે તૃપ્તિ જુદી નથી. કહ્યું પ્રમાણે કર્તવ્ય અને પ્રાપ્તવ્ય બંને કાર્યકારણ સંબંધી જોડાયેલા છે. છતાં પણ એક કર્તવ્ય નામની વસ્તુ આપણી સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં એટલી મોટી વસ્તુ કર્તવ્ય. જન્મ્યા ત્યારથી કર્તવ્ય કર્તવ્ય કર્તવ્ય. આ કર્તવ્યને જ આપણી આ વૈદિક સંસ્કૃતિમાં કહ્યું તે પ્રમાણે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન માનવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે. અર્થાત દરેક મનુષ્યનું જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ એ જ આ સંસ્કૃતિનો એક માત્ર હેતુ છે. એટલા માટે કર્તવ્યની ભાવના પહેલેથી જેને રોપી દીધી હોય નાનપણથી, તો આપણે બીજું કશું કરવાની જરૂર જ ના પડે. એક કર્તવ્યને રોપી અંદર એ જ બધું કરાવે છે એની પાસે પછી. એટલા જ માટે નાનપણથી જ કર્તવ્ય, આ કરવું જોઈએ, તારી ફરજ છે, આમ થાય આમ ન થાય, આ વસ્તુ નાનપણથી જ આપણામાં રોપવામાં આવતી હોય છે. અંતોથી પછી એ કર્તવ્ય બધું કરાવે આપણી પાસે. પુનઃ પુનર્વશમાં આપદ્યતે મેં જે મેરા મહારાજે કહે છે કે લોકોને મારે પાછથી ખેંચવાની જરૂર, એ સમયમાં અહીંયા ચાલીને સામે ચાલીને આવતો હોય છે. બસ એમને એક ભોગ બુદ્ધિ મૂકી દીધી એટલે પતી ગયું એમનું કામ. તેવી રીતે કર્તવ્ય બુદ્ધિ મૂકી દીધી, બસ એટલે કામ કર્યા જ કરે. એટલા માટે મોક્ષ એની એક વ્યાખ્યા આપી કૃતકૃત્યતા. હવે કોઈ કર્તવ્ય, કારણ કર્તવ્ય એ બંધનનું ચિહ્ન છે, અને કોઈ કર્તવ્ય ન રહ્યું, મારા પર કોઈ દબાણ નથી, મારા પર કોઈ દબાણ નથી, મને કોઈ પરવશતા નથી, લાચારી નથી, પરતંત્રતા નથી, બહારથી કે અંદરથી. બસ એનો અર્થ એ હું મુક્ત થઈ ગયો. પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્યન. વળી પાછો જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થવાના કારણે એ પ્રકારની તૃપ્તિનો, સંતોષનો અનુભવ કરતો. સ્વમનસા મન્યતે સૌ નિરંતરમ. આ વૃત્ત વર્તિષ્યમાણ તાત્પર્ય. વૃત્ત અર્થાત જે થઈ ગયું તાત્પર્ય આટલું ગયું. કૃતકૃત્યતયા તૃપ્ત પ્રાપ્ત પ્રાપ્યતયા પુનઃ તૃપ્યન. આસો વૃત્ત અર્થાત આટલા શ્લોકોમાં, અત્યાર સુધીના શ્લોકોમાં આ કહેવામાં આવ્યું. હવે વર્તિષ્યમાણ, હવે પછીના શ્લોકમાં શું કહેવામાં આવે છે? એવમ સ્વમનસા મન્યતે સૌ નિરંતરમ. અસૌ, અસૌ એટલે વિદ્વાન, આ જ્ઞાની જીવનમુક્ત મહાપુરુષ, નિરંતરમ સતત, સ્વમનસા એવમ મન્યતે, પોતાના મનમાં, પોતાના મન વડે એટલે કે પોતાના મનમાં આ પ્રકારનો વિચાર કરતો હોય છે. આ પ્રકાર મન્યતે એટલે આ પ્રકારે ચિંતન કરતો હોય, વિચાર કરતો હોય. એમ કહેવાય કે આ પ્રકારની વિચારધારા એના મનમાં ચાલી રહી હોય છે, કંઈ કરવાની જરૂર નથી. આ પ્રકારની એની માનસિક સ્થિતિ હોય છે. એટલે કૃતકૃત્યતાને કારણે અને પ્રાપ્ત પ્રાપ્યતાને કારણે જે તૃપ્તિ જન્મી, એ તૃપ્તિને કારણે એના મનની અવસ્થા કેવી હોય, અર્થાત કયા પ્રકારની વિચારધારા મનમાં ચાલી રહી હોય. કારણ કે આ જીવન મુક્ત મહાપુરુષ તૃપ્તિને અહીંયા પ્રગટ કરી રહ્યા છે ને, તો તૃપ્તિને આપણને કેમ ખબર પડવી? તો એના મનમાં કયા પ્રકારની વિચારધારા ચાલી રહી છે એ દર્શાવીને અંદર રહેલી તૃપ્તિ છે એ પ્રદર્શિત કરે છે. તૃપ્તિ તેના અનુભવનો વિષય છે, પણ એ પ્રકારના અનુભવોને કારણે કયા પ્રકારની વિચારધારા મનમાં ચાલતી હોય, તો આપણી વિચારધારા સાથે સરખાવી ત્યારે ખબર પડે કે કયા પ્રકારની વિચાર. એવું નથી કે આવો બધો વિચાર કરે છે, આ પ્રકારનો વિચાર થતો હોય છે. કોઈ કશો વિચાર કરતું નથી હોતું, આપણા મનમાં વિચારની જાતે આવતા જ હોય છે. જે પ્રકારની આપણી આંતરિક સ્થિતિ એ પ્રકારની વિચારધારા. તો તૃપ્તિ એ પ્રકારની આંતરિક સ્થિતિ જ્યારે હોય ત્યારે કયા પ્રકારની વિચારધારા હોય, એ વિચારધારાનું વર્ણન કરીને અહીં ગ્રંથકાર આ જ્ઞાની મહાપુરુષની તૃપ્તિને પ્રકાશિત કરી રહ્યા છે. અસૌ નિરંતરમ મન્યતે.
આ જ્ઞાની પુરુષ સતત આ પ્રકારનું માને છે, એટલે આ પ્રકારના વિચાર એના મનમાં ચાલતા હોય છે. કેમ મન્યતે, શું માને છે? એથી આ પ્રકારનો પ્રશ્ન કે 291માં શ્લોકમાં તો કહ્યું કે આ પ્રકારે વિચારે છે. કયા પ્રકારે વિચારે છે એ તો કહ્યું નહીં. એ સ્વાભાવિક આપણા મનમાં પ્રશ્ન જન્મે, કેમ મન્યતે, કઈ રીતે વિચારે છે? એથી એવો જો પ્રશ્ન હોય તો અતઃ આહા એ પ્રશ્ન ઉત્તરમાં 292માં શ્લોકમાં કહે છે. હવે આ શ્લોકનો છંદ જુદો હોવાને કારણે આખી પંક્તિ એક સાથે ગાવી પડશે. ધન્યોહમ નિત્યમ સ્વાત્માનમંજસા વેદ્મિ. ધન્યોહમ નિત્યમ સ્વાત્માનમંજસા વેદ્મિ. ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ મે સ્પષ્ટમ. ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ. ફરી બાજુ ગાવો તો ધન્યોહમ નિત્યમ સ્વાત્માનમંજસા વેદ્મિ. ધન્યોહમ નિત્યમ સ્વાત્માનમંજસા વેદ્મિ. ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ મે સ્પષ્ટમ. ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ મે સ્પષ્ટમ. ધન્યોહમ આદરાર્થે વિપ્સા. બસ સતત આ પ્રકારની ધન્યતાની લાગણી એનામાં પ્રવર્તમાન છે. 2 વાર કહ્યું ધન્યો, અર્થાત પ્રત્યેક વિચાર મનમાં જે છે એ વિચાર એક જ વસ્તુ પ્રગટ કરી રહ્યો છે, એની ધન્યતા. ધન્ય હે કૃતાર્થ હે. ધન્ય આ ધન્ય શબ્દ છે ધન શબ્દમાંથી આવ્યો. ધન્ય એટલે ધનવાન આમ જોવા જઈએ તો, અથવા તો ભાગ્યશાળી, સૌભાગ્યશાળી. ધનવાન જેને માલદાર ધનવાન કહીએ તે, અથવા તો ભાગ્યશાળી, ઐશ્વર્યશાળી પણ ધન્ય કહેવાય. શ્રેષ્ઠ, ઉત્તમ, ગુણવાન, આ બધા ધન્ય શબ્દના અર્થ છે. કેવો ધન્ય છું, કેવો ભાગ્યશાળી છું, કેવો નસીબદાર છું, કેવો મહાભાગ છું, કેવો સંપન્ન છું. ધન્ય એટલે ધન ધરાવનાર, ધન પ્રદાન આપનાર, એને પણ ધન્ય કહેવાય. એટલે કેવો સમૃદ્ધ છું, રીચ, કેવું છું સમૃદ્ધ. એ એક આંતરિક સમૃદ્ધિ નો દ્યોતક છે. ધન્યોહમ, કેવો સમૃદ્ધ છું, કેવો મહાભાગ્યશાળી છું. ધન્યોહમ ધન્યવાદ પ્રાપ્ત અથવા ધન્યવાદ યોગ્ય હૈ. ધન્યવાદ અને યોગ્ય કે ધન્યવાદ ને પ્રાપ્ત એના નામ ધન્ય. ધન્ય હૈ કૃતાર્થ હૈ. કૃતાર્થ છું. કૃતાર્થ નો અર્થ પણ સંતુષ્ટ, પરિતૃપ્ત, એને કૃતાર્થ કહેવાય. સફળ જેને કહીએ ને, સફળ જેને જીવનનું સાફલ્ય છે, કૃતાર્થ છું, પરિતૃપ્ત છું, સફળ છું. ધન્ય હૈ ધન્યોહમ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, સફળ છું, મહાભાગ્યશાળી છું, ધનવાન છું, સમૃદ્ધ છું. એટલે ઉદારતા, વિશાળતા. આદરાર્થે વિપ્સા. આદર, ઉત્સાહ અથવા પૂજ્ય ભાવ, એ માટે વિપ્સા 2 વાર કહેવાનું. ધન્યોહમ અથવા વિપ્સા નો પણ અર્થ થઈ શકે કે એનો પ્રત્યેક વિચાર આ પ્રકારની ધન્યતાનું સ્વરૂપ છે. તો જે પ્રકારનું આપણું સ્વરૂપ હોય એ પ્રકારની આપણી વિચારધારા હોય. ધન્યતાનું સ્વરૂપ છે, એના માટે એના પ્રત્યેક વિચારમાંથી આ ધન્યતા પ્રદર્શિત થઈ રહી છે. ધન્યોહમ નિત્યમ, નિરંતરમ, અનવરતમ, સતત. અર્થાત એને ધન્ય હોવા માટે, કૃતાર્થ હોવા માટે કોઈ પ્રયત્ન નથી. વસ્તુ નિરંતર ક્યારે હોય? નિરંતરમ મન્યતે. આ નિરંતર સતત આ પ્રકારે વિચારે છે, એવું ક્યારે હોય? જ્યારે એ પ્રકારની વિચારધારા માટે કે પ્રકારે વિચારવા માટે કોઈ પ્રયત્ન ના હોય ત્યારે. જ્યારે પ્રયત્ન કરવા તો વસ્તુ નિરંતર ના હોય. જ્યાં સુધી પ્રયત્ન હોય ત્યાં સુધી ચાલે, પણ નિરંતર છે, અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર એનામાં આ પ્રકારની વિચારધારા પ્રવર્તમાન છે. નિત્યમ અનવર્તમ, નિત્ય ધન્ય છું. કેમ?
સ્વાત્માનમ અંજસા વેદમી. સ્વાત્માનમ સ્વસ્ય નિજમ રૂપમ. સ્વાત્મા મારું પોતાનું જે સ્વરૂપ છે કેવું? દેશાદિ અનવચ્છિન્નમ પ્રત્યેગાત્માનમ. પ્રત્યેગાત્મા મારો પોતાનો જ આત્મા એ કેવો છે? દેશાદિ અનવચ્છિન્નમ. જે દેશ કાળ વસ્તુ સર્વ પ્રકારની મર્યાદા રહિત છું. તો ધન્યતા કેમ છે? સર્વ પ્રકારની મર્યાદાથી મુક્ત છું. આ મર્યાદા આપણને હંમેશા એક નાનાપણું, અલ્પતા, કોઈ પ્રકારની મર્યાદા જ્યારે ચાલતી હોય ત્યારે અલ્પતાનો અનુભવ થાય, ત્યારે અસંતોષનો અનુભવ થવાનો જ છે. હવે હું જાણું છું અંજસા વેદમી, હું આત્માને, પોતાના સ્વરૂપને, મારી જાતને અંજસા સાક્ષાત વેદમી, અપરોક્ષતયા વેદમી. અર્થાત એ જ્ઞાન માટે પણ કોઈ પ્રયત્ન નથી. આત્મા કયો છે? સ્વયં પ્રકાશ છે. એટલા જ માટે આત્માના જ્ઞાન માટે કોઈ પ્રયત્ન નથી. આત્માના જ્ઞાન માટે પ્રયત્ન હોત તો જ્યારે જ્ઞાન હોત ત્યારે જ આ વસ્તુ હોત. હા, બરોબર છે, સાધક અવસ્થામાં વાત બરોબર છે. જ્યાં દેહાતો બુદ્ધિ હોય, વિપરીત ભાવના હોય, ત્યાં સુધી પ્રયત્ન કરીને અહમ બ્રહ્માસ્મી, પૂર્ણોહમ, શાંતોહમ, નિત્યોહમ, શિવોહમ, હું શિવ છું, નિત્ય છું, પૂર્ણ છું, શાંત છું, બ્રહ્મ છું. આ પ્રકારની વિચારધારા આપણે પ્રયત્નપૂર્વક જાળવવી પડે. એટલા જ માટે કે અનાત્માને કે ઉપાધિને આત્મા માનવાની જે એક સ્વભાવ છે, એ સ્વભાવ સામે આપણે આપણી વૃત્તિનું સંચાલન કરતો હોવાને કારણે એ સ્વભાવમાંથી એ સ્વાભાવિક જે ભ્રમ છે અથવા જેને વિપરીત ભાવના કહેવાય એમાંથી મુક્ત થવા માટે પ્રયત્નપૂર્વક મારે આ પ્રકારની યોગ્ય યથાર્થ ભાવના જાળવવી પડે. હવે એવું રહ્યું નથી કોઈ પ્રકારનો પ્રતિબંધ. આ પેલું પ્રતિબંધક જ્ઞાનમાં પ્રતિબંધક હોય ત્યાં સુધી આપણે જ્ઞાનને મનમાં જાળવવા પ્રયત્ન કરવો પડે અને કરવો જોઈએ. એનો પ્રયત્ન જ્યાં સુધી કર્તવ્ય છે. શું કર્તવ્ય છે? અરે વિપરીત ભાવના દૂર કરવાનું કર્તવ્ય છે. એ કર્તવ્ય પણ નથી. અર્થાત બધી વિપરીત ભાવનાથી પણ મુક્ત છે. એટલા જ માટે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ, એ પોતાની જાતને પ્રગટ કરી રહ્યું છે. આત્મા તો પોતાને પ્રગટ કરી જ રહ્યો છે, પરંતુ મનમાં પેલા ભ્રમને કારણે એ આત્માને વિકૃત રીતે જાણવામાં આવે છે, બીજું કઈ નથી. જેમ અરીસો પેલો વાંકો ચૂકો હોય તો આપણું પ્રતિબિંબ વાંકું ચૂકું પડે, એટલે મારો ચહેરો વાંકો ચૂકો જેવું નથી, પરંતુ એ ચહેરાની વક્રતા પ્રતિબિંબની વક્રતા, અરીસાની વક્રતાને કારણે છે. પ્રતિબિંબની વક્રતા અરીસાની વક્રતાને કારણે છે. અત્યારે મારા વિશે જે કેમ ખ્યાલ છે એવું છું, અલ્પ છું, દુઃખી, જે કંઈ હોય તે એ બધું પણ પેલા મનની વક્રતાને, મનરૂપી અરીસાની વક્રતાને કારણે છે. તો ભ્રમને કારણે મારો મનરૂપી અરીસો કેવો છે? વક્ર છે. એટલા જ માટે મારી જાતને પણ આવી રીતે વક્ર, વિકૃત કરીને બતાવે છે. એટલે અત્યારે મારા વિશે કે મારી જાત વિશે જે કે મારા ખ્યાલ છે કે વિકૃત ખ્યાલ છે. એમાંથી જ ભાઈ જગત વિશેના પણ વિકૃત ખ્યાલો જન્મે, સ્વાભાવિક છે. તો ચાલો એ પ્રકારની બધી વિકૃતિ દૂર થઈ ગઈ છે. એનો અરીસો કેવો બની ગયો છે? એકદમ નિર્મળ બની ગયો છે, સ્પષ્ટ બની ગયો છે. પહેલા રાગ દ્વેષ દૂર થવાથી અને પછી અજ્ઞાન રૂપી આ માળ દૂર થવાને કારણે એટલે નિત્યમ, એટલે આત્મા જે સ્વયં પ્રકાશ છે એ નિત્ય પોતાના મહિમામાં પ્રકાશિત છે. સ્વાત્માનમ અંજસા વેદમી. અંજસા યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. બ્રહ્મ એટલે પૂર્ણ, બ્રહ્મ એટલે મર્યાદિત. કેવું છે? સાક્ષાત અપરોક્ષાત. અપરોક્ષ અર્થાત જેમાં કોઈ પ્રકારનો વ્યવધાન કે કોઈ પ્રકારનો અંતર નથી, વચ્ચે કોઈ અંતરાય નથી. અંતરાય વગરનું જ્ઞાન. આમ બીજા બધા જે જ્ઞાન થતા હોય છે આપણને જગતના વિષયોના જ્ઞાનમાં કંઈક અંતરાય હોય છે. ઇન્દ્રિય રૂપે અંતરાય હોય, મન રૂપે અંતરાય હોય. એટલા જ ઇન્દ્રિય ન હોય કે મન ના હોય તો આ બાહ્ય વિષયનું આપણે જ્ઞાન ન થાય. એટલે કે આ બહારનો વિષય મારા જ્ઞાનનો વિષય ન બની શકે જો ઇન્દ્રિય મન રૂપી વચ્ચે અંતરાય કે વ્યવધાન ન હોય તો. એટલા જ માટે બીજા કોઈ મારા સિવાયના બીજા કોઈ વિષયનું જ્ઞાન કે સ્મરણ
કે ભાન ત્યારે જ હોય જ્યારે ઇન્દ્રિય અને મન જે એની જરૂરિયાતવાળી વસ્તુ છે એ જ્યારે હોય ત્યારે જ. એટલે સુષુપ્તિમાં આપણે કશું જ્ઞાન નથી હોતું વિશે, કારણ કે ત્યાં નથી હોતા. પણ આત્મા માટે એવી કોઈ જરૂર છે તો કે નહીં. આત્માના પોતાના જ્ઞાન અત્યારે પણ હું સ્વયં પ્રકાશ જ છું, અર્થાત મારી જાતના અપરોક્ષ ત્યાં જ જાણું છું. આત્મા હંમેશા અપરોક્ષ જ્ઞાનનો જ વિષય, બીજા કોઈ જ્ઞાનનો વિષય હોય જ નહીં. અપરોક્ષ વસ્તુ તો અપરોક્ષ જ્ઞાનનો જ વિષય હોય ને. એવું પણ નથી કે આપણે આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, એવું પણ નથી. જે અપરોક્ષ જ્ઞાન છે જ એમાંથી માત્ર પેલો ભ્રમનો અંશ દૂર કરવાનો છે, આટલું જ છે. આત્માને અપરોક્ષ બનાવવાનો નથી, એ તો છે જ. અપરોક્ષતા કેમ જાણો? અરે અપરોક્ષતા જ જાણીએ છીએ. તેને પૂછો ને, આત્માને જોયો છે કોઈ દિવસ? હું છું એ તમે જોયું છે? ભાઈ હું છું કે નહીં જરા જોઈ લેવા દો અરીસામાં, એવું કંઈક છે જરૂર પડે છે? જરા વિચારો તો કે હું છું કે નહીં. કોઈ જરૂર નથી પડતી. કોઈ ઇન્દ્રિયની જરૂર નથી પડતી, મન બુદ્ધિ કોઈ પણ કરણની જરૂર નથી પડતી. એટલા જ માટે કે આત્મા હંમેશા અપરોક્ષતયા જ ભાસતો હોય છે. માત્ર એમાં જે અપરોક્ષતા ભાસતું નથી, આ બધી ઉપાધિ કે અનાત્મા એ પણ અંદર જોડાઈ ગયો છે. બસ એટલે વેદાંત શાસ્ત્રમાં વિવેક જ્ઞાનની વાત કરવામાં આવે કે વિવેકથી એની અપરોક્ષમાં જે પરોક્ષ કે પ્રત્યક્ષ જોડાઈ ગયો છે એને દૂર કરવો, આ પ્રકારનો વિવેક. તો ચાલો, સ્વાત્માનમ અંજસા વેદમી, સાક્ષાત વેદમી, એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું જ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર આત્માને, મારી જાતને હું જેવી છે એ યથાર્થ ત્યાં જાણું છું. અતઃ ધન્ય હૈ, અને તે કારણથી હું ધન્ય છું, ભાગ્યશાળી છું, કૃતાર્થ છું. તો એટલે ધન્યતા પ્રગટ કરી છે ને કારણે, કારણ કે હું આત્માને યથાર્થ રીતે જાણું છું. એવમ આત્મજ્ઞાન લાભ નિમિત્તામ તુષ્ટિમ અભિધાય, આ પ્રકારે આત્મજ્ઞાનનો લાભ થયો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાને કારણે જે તુષ્ટિ જન્મી એ તુષ્ટિની વાત કર્યા પછી તત્ફળ લાભ નિમિત્તામ તામ તુષ્ટિમ દર્શયતિ, આત્મજ્ઞાનની તૃપ્તિ થઈ પણ એ આત્મજ્ઞાન પણ સાધન જ છે. આત્મજ્ઞાનને કારણે શું પ્રાપ્ત થયું કે એનો લાભ, આત્મજ્ઞાનને કારણે જે લાભ મળે છે એના જે તુષ્ટિ મળે છે એ બીજી પંક્તિમાં કહે છે ધન્યોહમ બ્રહ્માનંદો વિભાતિ મે સ્પષ્ટમ. હું ધન્ય છું, કારણ કે બ્રહ્માનંદ બ્રહ્મભૂત આનંદ, બ્રહ્મ જે સ્વરૂપ છે એ બ્રહ્મરૂપી સ્વરૂપભૂત આનંદ મે સ્પષ્ટમ વિભાતિ, સ્પષ્ટમ યથા ભવતિ તથા સ્ફુરતિ. આમ તો હંમેશા જે આનંદ અનુભવ થાય બ્રહ્માનંદ જ હોય છે, બીજો કંઈ આનંદ હોતો જ નથી. બ્રહ્મ સિવાય આનંદ બીજે ક્યાં ન હોવાને કારણે જે કોઈ આનંદનો અનુભવ થાય એ બ્રહ્માનંદનો જ છે. એટલા જ માટે પંચદશીના છેલ્લા 5 પ્રકરણોમાં એ બ્રહ્માનંદનું નિરૂપણ છે. બ્રહ્માનંદે વિષયાનંદ હે, બ્રહ્માનંદે વિદ્યાનંદ હે, બ્રહ્માનંદે આત્માનંદ, જાતના બધા કે વિષયાનંદે ટૂંકમાં વિદ્યાનંદ, આ બધા બ્રહ્માનંદ જ છે. વિષયમાં હોય, વિદ્યામાં હોય, આત્માનો હોય, જેનો હોય એનો યોગ, આ જાતના આનંદ એક જ આનંદ છે. પરંતુ સ્પષ્ટમ વિભાતિ, એ કોઈ યોગની વિષયની કશાયની જરૂર વગર, અત્યારે શું બ્રહ્માંડ અનુભવ થાય જ્યારે આપણે આવું કંઈક મળે ત્યારે સ્પષ્ટમ વિભાતિ, કોઈ પ્રકારના વિષય વગર, નિર્વિષય નિર્નિમિત્ત બ્રહ્માનંદ વિભાતિ, બ્રહ્માનંદ માનવ સ્પષ્ટ છે, અર્થાત મારા સ્પષ્ટ અનુભવનો વિષય છે. આત્મા મારા સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે, બ્રહ્માનંદ મારા સ્પષ્ટ અનુભવનો વિષય છે. માટે ધન્યોહમ, ધન્ય છું, કૃતાર્થ છું. આ પ્રકારે છેલ્લા શ્લોકમાં જ્ઞાની પૂરી તૃપ્તિ, એ તૃપ્તિનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ।